મહત્વનો સર્વે મની9 દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે અને સૌથી વિશ્વસનીય સૌથી મોટો તમામ સર્વે આપણે જોતા હોઈએ છીએ ચૂંટણી સમયના પણ સર્વે હોય છે પણ આ જે સર્વે છે તે આપના માટે છે તમારા ખિસ્સા પર કેટલી અસર પડી રહી છે તમામ બાબતો અમે આપણે બતાવવા જઈ રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન અત્યારે સૌથી પહેલા દેશની પરિવારની સરેરાશ માસિક આવક અને તેમાં 2023માં 25,910 રૂપિયા અને જે 2022માં 23,000 રૂપિયા હતી એટલે થોડોક અહીંયા વધારો થયો છે 25,910 રૂપિયા સરેરાશ માસિક આવક એક પરિવારની દેશમાં એ પરિવારની 25,910 રૂપિયા આવક થઈ છે થોડોક અહીંયા વધારો થયો છે હવે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ સમજી લઈએ ગુજરાતની પરિવારની સરેરાશ માસિક આવક કેટલી તો 24,412 રૂપિયા માસિક આવક જે છે તે અત્યારે આ સર્વે પ્રમાણે આ સેમ્પલ સાઇઝ પ્રમાણે સામે આવી છે 24,412 દેશની જે સરેરાશ માસિક આવક છે તેના કરતાં થોડીક ઓછી છે ત્યારબાદ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી સ્ક્રીન પર પરિવારની સરેરાશ વધુ કમાણી કયા રાજ્યમાં છે જુઓ 2023ની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં જ્યાં 35,411 રૂપિયા અને મહારાષ્ટ્રમાં સેકન્ડ નંબર પર છે 35,392 ત્યારબાદ ચંદીગઢ આ ખરેખર સરપ્રાઇઝિંગ કહી શકાય ચંદીગઢ ત્યાં 34,588 રૂપિયા જે 2022માં કર્ણાટકમાં 35,000 હતી થોડીક ઘટી છે મહારાષ્ટ્રમાં થોડીક વધી છે અને ચંદીગઢમાં પણ ખાસો એવો વધારો આવ્યો છે એટલે એક રીતે નોર્થની વાત કરવામાં આવે તો સાઉથ ઇન્ડિયા જે છે તેમાં ઇન્કમ જનરેશન જે છે તે ખાસી દેખાઈ રહી છે અને નોર્થમાં કે જ્યાં ચંદીગઢમાં આ આવક જે છે તે સરેરાશ પરિવારની જે આવક છે તે ચોક્કસ વધી છે કર્ણાટક અત્યારે હાલ તો જે છે તે ટ્રેન્ડ કરી રહ્યું છે અને સૌથી નંબર 1 પર અત્યારે દેખાઈ રહ્યું છે કર્ણાટક જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ત્યાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની કમાણી માસિક 24,412 રૂપિયા અને દેશની કમાણી 25,910 અને ગુજરાત આ ખરેખર એક ચિંતાનો વિષય છે કારણ કે ગુજરાત 12મા નંબરે છે ગુજરાતની કમાણી દેશના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો ગુજરાત 12મા નંબરે છે 24,412 રૂપિયા એક પરિવાર મહિને કમાવે છે અને પરિવારના સભ્યો 4 કે તેથી વધુ હોય છે અને એ માસિક જે આવક છે તે 24,412 અને આ ખરેખર ચિંતાનો વિષય છે 12મો નંબર છે ગુજરાતનો અને હવે દેશમાં કેટલા પરિવાર ઘર ચાલે એટલું પણ નથી કમાતા તેવામાં નથી કમાતા તે 7% છે અને કમાય છે તેવા 93% લોકો એવા જે છે કે જેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે 2 ટંકનું ભોજન તેમને મળે છે અને સારી રીતે તેઓ જિંદગી જીવી રહ્યા છે પછી તે કોઈ પણ વર્ગના હોય પણ નથી કમાવતા એવા 7% લોકો છે આ ચિંતાનો વિષય છે 1% હોય તો એની પણ ચર્ચા થવી જોઈએ પણ 7% લોકો એવા છે કે જેઓ નથી કમાવતા ત્યારબાદ ગુજરાતમાં કેટલા પરિવાર ઘર ચાલે એટલું પણ નથી કમાતા તો ગુજરાતની આપણે વાત કરીએ તો નથી કમાતા એવા 6.5% લોકો છે કે તેમનો જે કમાણી જે છે તેની કરતાં ખર્ચ તેમના ઘણા છે નથી કમાવતા સારું અને કમાય છે તેવા 93.5% છે એટલે કે ઓવરઓલ ભારતના પરિપ્રેક્ષ્યમાં 7% છે આ રેશિયો અને 6.5% લોકો એવા છે કે જેઓ પોતાનું ઘર પણ નથી ચલાવી શકતા ત્યારબાદનો ક્વેશ્ચન છેલ્લા 5 વર્ષમાં આર્થિક સ્થિતિ કેવી રહી તેની વાત કરીએ પહેલાંથી સારી છે તેવા 30% લોકો છે કે તેમની સ્થિતિ પહેલાં કરતાં ખાસી સુધરી છે ત્યારબાદ 54% લોકો એવું કહી રહ્યા છે કે પહેલાં જેવી છે જેસે થે તેસે કોઈ એમાં બદલાવ આવ્યો નથી અને પહેલાંથી ખરાબ થયો તેવા 16% લોકો છે તેઓ કહી રહ્યા છે કે સ્થિતિ પહેલાં કરતાં પણ બગડી છે એટલે કે હવે આ કોની સાથે કયું ક્લબ કરવું એ આપણે જે તે સમય પર ચર્ચા કરીશું ત્યારે આપણે સમજીશું પણ આ પહેલાંથી ખરાબ જે સિચ્યુએશન થઈ છે તે 16% છે હવે આની પાછળના પણ ઘણા બધા પેરામીટર્સ હોય છે શું એ અમીરો માટે પણ લાગુ પડે છે કે માત્ર ને માત્ર ગરીબો માટે એ પણ આપણે વિસ્તારથી સમજીશું પણ અત્યારે હાલમાં 5 વર્ષમાં આર્થિક સ્થિતિ બગડી હોય તો 16% છે 54% લોકો એવા છે અડધાથી વધારે આબાદી એવી છે અને તેઓ કહી રહ્યા છે કે પહેલાં જેવી સ્થિતિ છે કોઈ ખાસ કોઈ એવો બદલાવ આવ્યો નથી અને આ તમામ જે મહત્વપૂર્ણ સવાલ જે મેં આપણે ઉઠાવ્યા આ સર્વે કર્યો અને સર્વેમાં જે રિઝલ્ટ સામે આવ્યું છે અને તેની પર હવે આપણે ચર્ચા પણ કરવા જઈ રહ્યા છીએ મારી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે પલકભાઈ પાવાગઢી ભારતીય જનતા પાર્ટીનો પક્ષ રાખશે કોંગ્રેસ પક્ષમાંથી રોહનભાઈ ગુપ્તા આપનું પણ સ્વાગત અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરભાઈ મોઢા આપનું પણ સ્વાગત છે TV9 પર સૌથી પહેલાં પલકભાઈ સવાલ આપને કરવો છે કારણ કે આ કેટલાક પ્રશ્ન આપણે જોયા આજે સર્વે આપણે કર્યો છે અને સર્વેમાં જે પરિણામો સામે આવ્યા છે ચિંતાનો વિષય આપને આમાં શું લાગી રહ્યો છે
આ 5 વર્ષ દરમિયાન? સૌપ્રથમ તો સાહેબ હું TV 9ના માધ્યમથી દર્શક મિત્રોને એવું જણાવીશ કે દેશની ઇકોનોમીનો સર્વે જે આપે કર્યો એ બદલ આપને ખૂબ ખૂબ કોમ્પ્લિમેન્ટ્સ, ખૂબ ખૂબ અભિનંદન. હવે આ જે સર્વે છે એમાં આપે કીધું એ પ્રમાણે દેશની સરેરાશ માસિક આવક વધી છે, જે લગભગ થોડી નહીં 10% જેટલી વધી છે. અને આ એ આવક એવા ટાઈમે વધી છે કે જે હજુ આપણે 2020ના જે કોવિડ કાળ હતો એમાંથી આપણે બહાર આવી રહ્યા છે. અને હું જનતાને એ કહેવા માગીશ કે ઇન્ડિયા 3rd લાર્જેસ્ટ ઇકોનોમી તરીકે આગળ આવી રહ્યું છે. હવે ગુજરાતની વાત કરીએ તો આપના જ સર્વેમાં જે ગુજરાતની આવક કીધી એમાં આપે કીધું કે ગુજરાતની પરિવાર દીઠ માસિક આવક દેશની પરિવાર દીઠ માસિક આવકના થોડા ઓછા રૂપિયા છે, 25,000 સમથિંગ, અને ગુજરાત છે 24,400 25,910 અને 24,412. પણ આની સાથે હું જનતાને એ પણ કહેવા માંગીશ કે ઘર ચાલે એટલું નથી કમાતા એવું ઇન્ડિયન જોઈએ, ભારતમાં જોઈએ તો આપના સર્વે પ્રમાણે 7% છે, જ્યારે ગુજરાતમાં 6.5% છે. તો કદાચ આજે થોડો ઘટાડો છે, થોડી ઓછી ગુજરાતની માસિક આવક છે, એમાં હું એવું કહેવા માંગીશ કે કદાચ આપણા ત્યાં આવક જે કમાઈ રહ્યા છે એ ઘણી સારી રીતે વહેંચાઈ રહી છે. એનું કારણ એવું છે કે ગુજરાતમાં નથી ઘર ચાલે એટલું કમાતા, એની સંખ્યા, એના પર્સન્ટેજ કદાચ દેશના પર્સન્ટેજ કરતાં ઓછા છે. એટલે આપણે જો એને જોવા જઈએ તો કદાચ ગુજરાતમાં, દેશ માટે તો સારી પોઝિશન છે જ, પણ ગુજરાતની પણ હું વાત કરું તો ગુજરાત માટે પણ ઘણી સારી પોઝિશન છે. અને અત્યારે જે પ્રમાણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, કોવિડ પહેલાંની વાત કરો કે ઇવન કોવિડ પછીની વાત કરો, એ કદાચ એક હું એવું માનું છું કે આ 5 વર્ષમાં 2024થી 2029 સુધીમાં કદાચ આપણે આ જે 12મો ક્રમ આપ બતાવી રહ્યા છો એ ઘણો આપણો ક્રમ આગળ હશે. ઓકે, રોહનભાઈ, આપનો શું આમાં ટેક રહેશે? કારણ કે જુઓ 6.5% એમણે બહુ સારી રીતે સમજાયું કે 6.5% છે, તેઓ કહી રહ્યા છે કે પોઝિટિવ છે, પણ મને લાગે છે કે 1% હોય તો એ પણ ચિંતાનો વિષય છે કે જેઓ પોતાની કમાણી નથી કરી શકતા, ઘર ચાલે તેટલું પણ નથી તેમનું ચાલતું. તો આપ કેવી રીતે જુઓ છો? પહેલી વાત તો જે રાષ્ટ્રીય આંકડાની આપણે વાત કરીએ, એમણે કીધું કે 10%નો ગ્રોથ થયો. આ પહેલી વાર એવું છે કે ભારત પર કેપિટા ઇન્કમ કહેવાય, પ્રતિ વ્યક્તિ આયના મામલામાં બાંગ્લાદેશથી પાછળ જતું રહ્યું છે. અચ્છા, આ પહેલી વાર એવું બન્યું છે કે હંમેશા ભારત બાંગ્લાદેશથી આગળ રહ્યું છે, પણ આજે રિયલ આંકડાની આપણે વાત કરીએ તો આજની તારીખમાં બાંગ્લાદેશ કરતાં પ્રતિ વ્યક્તિ આયના મામલામાં ભારત પાછળ છે. તો પહેલાં આપણે આંકડાની આપણે હકીકત કહી દઈએ કે જે બાંગ્લાદેશ જેવો દેશ કે જે આપણા પછી આઝાદ થયો, જો એની પ્રતિ વ્યક્તિ આય આપણા કરતાં વધારે હોય તો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની નીતિઓ એના માટે જવાબદાર છે. બીજી વસ્તુ, આપણે ગુજરાતને હંમેશા વિકસિત રાજ્ય કહેતા હોય છે કે દેશનું અગ્રેસર રાજ્ય, ટોપ ગ્રોથ મોડલ, બધી જ વાત છે. પણ જ્યારે આંકડાઓની વાત કરીએ છીએ, જ્યારે પણ ભાજપને તમે આંકડાઓની વાત કરશો એટલે જનરલ વાત કરશે. અત્યારે આપણે, કારણ કે આ જે ડિબેટ છે આ સર્વે ઉપર છે, આપણા જે સ્ટડી છે એના ઉપર છે, એના પ્રમાણે જો દેશની પ્રતિ વ્યક્તિ પ્રતિ પરિવાર આયની એવરેજ સામે જો ગુજરાતમાં ઓછું હોય તો ખૂબ ચિંતાજનક વાત છે. જ્યારે જે સ્ટેટને આપણે ગુજરાત મોડલની વાત કરીએ કે ગ્રોથ મોડલની વાત કરીએ, જો એવરેજ કરતાં અને 12મા ક્રમાંકે હોય તો ખૂબ જ ચિંતાજનક વાત છે. ને ક્યાંક ને ક્યાંક ગુજરાતના જે પાયાના પ્રશ્નો છે, હું માનું છું કે એનું ચિત્ર ચરિતાર્થ આ તમારા સર્વેથી થાય છે. મુદ્દો જ્યારે આપણે આંકડાઓનું સ્ટડી કરીએ, આપણે હવે દેવાની વાત કરીએ. હમણાં ગઈકાલે જ આંકડો આવ્યો કે 205 લાખ કરોડનું દેવું આજે દેશ ઉપર, જે 55 લાખ કરોડ હતું આ સરકારના 9 વર્ષના શાસનમાં, એમાં ગુજરાત મોડલનું 100% માનીશ કે ગુજરાતમાં CAGએ કહેવું પડ્યું કે જો હવે ગુજરાત એનું દેવું નહીં ઘટાડે અને વધારતા રહેશે ડેટ ટ્રેપ, એટલે આપણું દેવું એટલું બધું વધી ગયું છે કે ડેટ ટ્રેપ એટલે કે દેવાના આપણે વમણમાં ફસાઈ જઈશું. પણ આ આંકડા જનતા સામે નથી આવતા. જ્યારે પણ જે ખર્ચો કરવામાં આવે છે, જે તાઇફા કરવામાં આવે છે, જે જનતાના પૈસાના નામે પોતાની પબ્લિસિટી કરવામાં આવે છે, જનતાને એવું લાગે છે, જનતા ખુશ હોય, સ્વાભાવિક આપણને સારી વસ્તુ દેખાય, લાઇટિંગ દેખાય, આપણે ખુશ થઈએ. પણ જનતાએ સમજવું પડશે, ગુજરાતની જનતાએ, કે જેટલી પણ તમે લાઇટિંગ જોઈ રહ્યા છો એ બધા જ પૈસા તમારા ખિસ્સામાંથી થઈ રહ્યા છે, એ બધું દેવું તમારા માથે ચડી રહ્યું છે. એટલે જ્યારે પણ આંકડાની આપણે હકીકતની વાત કરી ત્યારે ભાજપ હંમેશા એનાથી દૂર ભાગે છે. અને જ્યારે પણ આ એક મોટું પિક્ચર, ગુલાબી ચિત્ર કરવું હોય કે વાહવાહી કરવી હોય ત્યારે જનરલ વાત કરીને જનતાનું જે મુખ્ય મુદ્દો છે ત્યાંથી ધ્યાન દોરતા હોય છે. એટલે ખૂબ ચિંતાજનક વાત છે. ગુજરાતના નાગરિક તરીકે જો આપણા આંકડા જે છે જો ખરેખર હોય તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાની વેદના
આ આંકડા મારફતે હું આપણા સ્ક્રીન ઉપર જોઈ શકું. ઓકે, ચલો આ તમામ સવાલ અને તેની ઉપર બંને પક્ષે પોતપોતાનો જવાબ પણ આપ્યો છે. જે સર્વે કરવામાં આવ્યું છે તેમાં ગુજરાતની સ્થિતિ ચોક્કસ તેની પર સવાલ થઈ રહ્યો છે, કારણ કે 12મા ક્રમાંકે છે અને એ ટોપ 3માં પણ ગુજરાત નથી. પણ આગળ વધારીએ, સૌથી મોટો પ્રશ્ન હવે નેક્સ્ટ એ પણ થઈ રહ્યો છે, ભારતના કેટલા પરિવાર કે જેઓ બચત કરે છે, અને તેમાં છે 2023માં 88% લોકો એવા છે કે જેઓ બચત કરે છે અને નથી કરતા એવા 12% લોકો છે. આ આંકડો 2022માં હતો, તે 70% હતો. એક સારી બાબત છે કે તેમાં વધારો થયો છે, 88% થયો છે, અને 30% જે હતો તેમાં ઘટાડો થયો છે, અને 12% લોકો છે કે તેઓ અત્યારે નથી કરતા. એટલે કે આ જે સેવિંગ હોય છે, એ સેવિંગ જે છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જે લોકોની જે મેન્ટાલિટી છે, અને ખાસ તો આપણી ભારતીયની મેન્ટાલિટી છે કે સેવિંગ કરવામાં આવે, બચત કરવામાં આવે, અને તે જ અમે આપને બતાવી રહ્યા છે કે ગુજરાતના પરિવાર જે છે તે કેટલી બચત કરે. જુઓ, 51% લોકો એવા છે માને છે કે બચત કરવી જોઈએ અને બચત કરે છે. 9% લોકો એવા છે કે જો બચત કરતા નથી. ત્યારે મયુરભાઈ, આ જ સવાલ હવે આપને કરવો છે. આ એક આપણી ઇન્ડિયન મેન્ટાલિટી છે કે થોડું કમાવો પણ એમાંથી કેટલોક હિસ્સો જે છે તે બચત કરો. આપ આ બાબતે શું કહેશો? 51% લોકો માને છે કે હા, અમે બચત કરી રહ્યા છીએ. હવે બચતના આંકડાઓ જે આપણે જોઈએ તો તમારા જે છે દરેક પરિવારે 88% અને 12% નથી કરતા. જે તમારા સર્વે 2022ના સર્વે પ્રમાણે એ આંકડા સુધર્યા છે. એટલે કે આની પહેલાં જે છે બચત કરતા પરિવાર 70 અને 30 નથી કરતા પરિવાર, એ રીતના હતા. એટલે મારા હિસાબે બચતમાં કમ્પેરેટિવલી સર્વે પ્રમાણે વધારો થયો છે એવું કહી શકાય. અને બીજું કે બચત જે છે એના વિકલ્પ જે છે એમાં બી એક સર્વે પ્રમાણે જે છે કે બેંકમાં 77% અને પોસ્ટ ઓફિસમાં 31%. એટલે લોકો સેવિંગ એવું કહી શકાય એ બાજુ આગળ વધી રહ્યા છે. એ સર્વે પ્રમાણે કમ્પેરિઝન કરીએ તો એ જે છે બેંકમાં 64% હતું 2022માં, અને પોસ્ટ ઓફિસમાં 21% હતું. એટલે આ રીતના કમ્પેરેટિવલી બચત કરતા પરિવારો જે છે એમાં વધારો થયો છે. એ સારી બાબત આપણે માનીએ, પણ આર્થિક રીતે આપણે આમાં એવું વિચારી શકીએ કે લોકો સેફ બચત બાજુ આગળ વધી રહ્યા છે, નહીં કે પ્રોડક્ટિવ બચત. એટલે આ એક મારા હિસાબે વિચારવાનો પ્રશ્ન કહી શકાય. બિલકુલ. અને જેમ તમે કહ્યું કે પોસ્ટ ઓફિસમાં બચત લોકો કરી રહ્યા છે, બેન્કિંગ સેક્ટરમાં પણ લોકો બચત કરી રહ્યા છે. એટલે એક ભરોસો ચોક્કસ મયુરભાઈ ભારતની અર્થવ્યવસ્થાને લઈને કે પછી બેન્કિંગ સેક્ટરને લઈને કહી શકાય? એ ચોક્કસ કહી શકાય, પરંતુ મારા હિસાબે મારો અભિપ્રાય એ તમારા વાતથી અલગ એ રીતે પડે છે. બેન્કિંગ સેક્ટર ઉપર ભરોસા કરતાં બી લોકો એક ફિક્સ આવક તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે એક ફિક્સ આવક બચત બેંકમાંથી અથવા તો પોસ્ટ ઓફિસમાંથી એમને મળી રહે. એકચ્યુઅલી આ ઇકોનોમી માટે સારી વસ્તુ નથી. પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ તરફ નથી વધી રહ્યું મારા હિસાબે. પરંતુ બેન્કિંગ સેક્ટરમાં ભરોસો છે એ ઓવરઓલ તમે જુઓ તો સારો અને સુધરી રહ્યો છે. એનું કારણ શું છે કે બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મ્સ જે છે 2014થી 2024 એટલે કે 23 સુધી અત્યારનું જોઈએ તો બહુ સારું એવો સુધાર બેન્કિંગ સેક્ટરમાં આવ્યો છે. અને બેંકની બુક્સ છે જે એ લગભગ હવે મારા હિસાબે ક્લીન થઈ ગઈ છે એવું કહી શકાય. જે બી એમાં NPS અને જે બી હતી 2014 પહેલાં બેન્કિંગ સેક્ટરમાં, એ અત્યારે મારા હિસાબે એકદમ ક્લીન થઈ ગયા છે બેંક એવું કહી શકાય. ઓકે, એટલે એ એક ડ્રોબેક કહી શકાય. પણ હવે એ તમામ સવાલો કે જે આપને જાણવા જેવા છે, અને એનો જે સર્વે શું આવ્યો છે તે પણ અમે કહી રહ્યા છીએ, કારણ કે બેન્કિંગ સેક્ટર હોય કે પછી નોન બેન્કિંગ સેક્ટર હોય, અને બંનેની વિશ્વસનીયતા પર આ સર્વે જે છે તે તેનો રૂખ બતાવે છે, તેનો ટ્રેન્ડ બતાવે છે કે બેન્કિંગ સેક્ટરમાં પણ લોકોનો ભરોસો રહ્યો છે, અને ક્યાંક નોન બેન્કિંગ સેક્ટરમાં લોકો રિસ્ક લેવા નથી માંગતા. દેશમાં કેટલા પરિવારો તેમની બચત તોડી તેની વાત કરીએ તો બચત ન તોડી હોય તેવા 33% લોકો છે, બચત તોડી હોય તેવા 67% લોકો છે.
છે. આ ખરેખર એક સરપ્રાઇઝિંગ બાબત કહી શકાય કે જેમણે પોતાની સેવિંગ તોડી છે, આખા વર્ષની તેમણે જે બચત કરી છે અને એ બચતને તોડી હોય તેવા 67% લોકો છે. તેની પાછળના કારણો શું હોઈ શકે, કયા કયા સેક્ટરમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને તેમને બચત તોડવાની ફરજ ઊભી થઈ, તેની પણ આપણે વાત કરીશું. પણ ગુજરાતનો જો આંકડો જોઈ લઈએ તો ગુજરાતમાં બચત ન તોડી હોય તેવા 52% લોકો છે અને બચત તોડી હોય તેવા 48% લોકો છે. એટલે આ હવે થોડું આપણે પોલિટિકલી પણ આપણે સમજવું છે કે આવું શા માટે થઈ રહ્યું છે. એટલું ડેપ્થમાં નહીં, પણ આપણે રોહનભાઈ આપના દ્વારા શરૂઆત કરવી છે કે બચત તોડવા પાછળનું કારણ આપને શું લાગે છે? એવા કયા સંજોગો ઊભા થાય છે કે ગુજરાતનો નાગરિક, ભારતનો નાગરિક, અને તે પોતે આખા વર્ષની મહેનતનું કંઈક ભેગું કરે છે અને અંતે તેને તે રિલીઝ કરવું પડે છે? બહુ ચોંકાવનારા આંકડા છે કે જો 67% લોકો એમની બચત 50-50 તોડવી પડી હોય, દેશની વાત આપણે કરી છે કે 67% લગભગ, તો બહુ ચોંકાવનારી વાત કહેવાય કે જ્યારે આપણે ગ્રોથની વાત આપણે કરતા હોય, અને હંમેશા એક ઇકોનોમીમાં કહેવાય છે લોપ સાઇડેડ ગ્રોથ, એટલે આપણને ચિત્ર ગુલબાંગ દેખાય કે શેર માર્કેટ છે, પણ ખરેખર સામાન્ય માનવની શું હાલત છે? જો 67% લોકો, અને ગુજરાતમાં લગભગ 52% લોકોએ એમની જો બચત તોડવી પડી હોય તો એના કારણો કરુણ હોય તો જ માણસ બચત તોડે. જો એની આવક કરતાં એનો ખર્ચો વધી જાય તો જ માણસ બચત તોડે, તો જ એ બચત ના કરી શકે. એનો મતલબ 67% એવા લોકો છે કે જેમની આવક કરતાં એમનો ખર્ચ આ પીરિયડમાં વધ્યો છે. તેનો સરકાર તો એનો જવાબ તો સરકારે આપવો. અગેન હું ગુજરાત ઉપર આવું છું કે ગુજરાત જેવા જે ખરેખર જે વિકસિત રાજ્ય કહેવાય ગુજરાત, જ્યાં નાના એસએમઈઝ છે, નાના મોટા ઉદ્યોગો છે, જે ખરેખર દેશનું જે બળ કહેવાય એ નાના ઉદ્યોગો છે, જો ત્યાં 52% લોકો એમ કહેતા હોય કે એમણે એમની બચત તોડવી પડી છે, તો મને લાગે છે કે ભયાવહ ચિત્ર છે. માણસ બચત ત્યારે જ તોડે કે જ્યારે એની મજબૂરી હોય, પોતાની ઇન્કમ, એના ખર્ચા વધી જતા હોય. એટલે ખરેખર આંકડા ચોંકાવનારા કહેવાય ને. આને જો આપણે આવક સાથે જોડી દઈએ ગુજરાતમાં, કે જે રીતે ગુજરાતની સરેરાશ આવક દેશ કરતાં ઓછી છે અને 52% લોકોએ બચત તોડવી પડી છે, તો આ જ ગુજરાત મોડલની હકીકત છે જે દેશ સામે આવી છે. ઓકે, જવાબ લઈશું, ભાજપ દ્વારા પણ લઈશું, પણ આપણે હજી પણ આમાં થોડી ક્લેરિટી અમે આપને આપવા જઈ રહ્યા છે. હવે સેવિંગ કરીને તે તોડવાની ફરજ ઊભી થઈ તો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કયા સેક્ટરમાં તેમણે બચત તોડી? જુઓ, આખી વિગતો આપની સ્ક્રીન પર છે. બાળકોનું શિક્ષણ, અને તેની પાછળ 11% લોકોએ તેમની બચત તોડવી પડી. શિક્ષણ પાછળ કમાનારનું નિધન થયું હોય તો 2.3%, સારવાર પાછળ 22.3% લોકોએ તેમના સ્વાસ્થ્ય પાછળ જે સેવિંગ હતું તે તોડી છે. લગ્ન પાછળ 8.2%, નોકરી ધંધામાં નુકસાન થવું તેની પાછળ 15.2% લોકોએ તેમની બચત તોડી, અને લોન ચૂકવવા માટે 8.2% લોકો એવા છે જેમણે બચત તોડી છે. અને મને લાગી રહ્યું છે કે આ તમામમાં સૌથી ચોંકાવનારું હોય તો તે પણ આપણે સમજીશું, પણ ગુજરાતનો પણ આંકડો જોઈ લઈએ. જુઓ, બાળકોનું શિક્ષણ, તેની પાછળ 16%, નિધન થયું હોય કમાનાર મોભીનું તો 3%, સારવાર પાછળ 10%, લગ્ન પાછળ 8%, નોકરી ધંધામાં નુકસાન થયું હોય 10%, અને લોન ચૂકવવા માટે 6% લોકો એવા છે જેમણે પોતાની બચતને તોડી છે. પણ આ તમામમાં સૌથી વધારે એજ્યુકેશન પાછળ લોકો પોતાની બચત તોડી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં નો ડાઉટ અબાઉટ ઇટ કે સ્થિતિ સૌથી ખરાબ ગુજરાતની છે, પલકભાઈ. અને મને જ્યારે પર્સનલી મને અત્યારે ફીલ થઈ રહ્યું છે કે સ્વાસ્થ્ય પાછળ આટલો મોટો આંકડો, તો આયુષ્યમાન યોજના, મા કાર્ડ, એ બધું ક્યાં છે પછી? સાહેબ, સૌથી પહેલાં હું ચાલુ કરીશ રોહનભાઈએ જે કીધું એના જવાબથી. રોહનભાઈએ એવું કીધું કે ગુજરાતમાં બચત તોડનારાની સંખ્યા વધી છે. સામે હું એવું કહીશ, બચત કરનારા જે છે કે બચત નથી કરતા એવા જે લોકો છે એની સંખ્યા ઓવરઓલ દેશમાં પહેલાં 30% હતી, હવે 12% જ થઈ છે. હવે ઇકોનોમીનો બહુ સિમ્પલ રૂલ છે. હું એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જનતાને જણાવવા માગું કે ઇકોનોમીનો સિમ્પલ રૂલ એવો છે કે તમારી જે આવક હોય એમાંથી તમારા ખર્ચા બાદ કરતાં કંઈ વધે તો બચત થાય. એવું પહેલાં 30% લોકો બચત નહોતા કરી શકતા. 2022માં દેશની વાત કરું છું. હવે 12% લોકો બચત નથી કરી શકતા. ધેટ મીન્સ એ લોકો બચત કરનારા લોકોની સંખ્યા વધી છે. એનો મતલબ એવો થાય કે દેશની જે પર કેપિટા આવક વધી, તમે બતાવ્યું 10%, એની સામે ખર્ચાનું ભારણ ઘટ્યું છે અને બચત થઈ રહી છે. ગુજરાતમાં તો આંકડો 9% જ છે. આપણે એ આંકડાની, ગુજરાતના 9%ની વાત નથી કરતા. આપણે ગુજરાતને એવું જ બતાવવું છે કે એમએસએમઈ ગુજરાતમાં આવે છે, પણ છતાં પણ ગુજરાત પછાત છે. હું ગુજરાત કહેવા માંગુ છું, ગુજરાત જરા પણ પછાત નથી. ગુજરાત એકદમ વિકસિત રાજ્ય હતું, વિકસિત રાજ્ય છે અને વિકસિત રાજ્ય રહેશે હતું. એટલે કહું છું કારણ કે ભાજપાની સરકાર વર્ષો વર્ષથી છે ગુજરાતમાં. એટલે એ પહેલાંની વાત હું નથી કરતો. એ પહેલાંના આપ સર્વે બતાવશો તો આપને ખ્યાલ આવશે કે ક્યાં પોઝિશન શું હતી.
અચ્છા, હવે વાત કરીએ મયુરભાઈએ કીધું એ પ્રમાણે બેંકમાં એમના બહુ સરસ વર્ડ હતા કે બેંકમાં લોકોની બેંક તરફ લોકો આકર્ષાયા છે. એટલે આકર્ષાયા છે કે એમના બેલેન્સ શીટ ક્લીન થયા છે. કેમ બેલેન્સ શીટ ક્લીન થયા છે? તો કે 2014 સુધી, એમણે બહુ સ્પેસિફિક કીધું, 2014 સુધી બેલેન્સ શીટમાં જે એનપીએસ હતી હવે ક્લીન થઈ રહી છે. જનતાને ખબર પડે જ છે કે મયુરભાઈ શું કહેવા માગે છે. 2014 સુધી જે એનપીએ હતી હવે ક્લીન થઈ રહી છે. મિનિંગ ધેરબાય કે ભાજપાની સરકાર જ્યારેથી કેન્દ્રમાં આવી ત્યારથી આ કામ થયા છે અને એટલે જ લોકોનું બેંક તરફ આકર્ષિત થયા છે. કદાચ આપણે આગળ આપ બતાવશો જ કે ગુજરાતના લોકોની જો બચત જોવા જઈશું ને તો દરેક ક્ષેત્રમાં ગુજરાતની બચત છે આપના રિપોર્ટ પ્રમાણે. એકલા બેન્કિંગમાં પણ નથી, સ્ટોક માર્કેટમાં પણ એટલું જ છે અને પ્રોપર્ટી માર્કેટમાં પણ એટલું જ છે. વાત કરીએ બચત તોડવાની, તો બચત તોડનારાની સંખ્યા 48% થઈ છે. હવે બચત તૂટવાના ઘણા બધા કારણો હોઈ શકે. આપે બહુ સરસ સર્વે કર્યો છે, એમાં આપે બહુ સરસ રીતે બતાવ્યું કે આપની જે બચત, જે લોકોની બચત તૂટી રહી છે એમાં એજ્યુકેશન એક બહુ મોટું રીઝન છે અને મેડિકલ એક બહુ મોટું રીઝન છે. આપણે બીજા રીઝનની વાત નથી કરતા, ભાઈ લગ્ન માટે ખર્ચો કર્યો તો એની એક લક્ઝરી હતી એની આપણે વાત નથી કરતા, પણ એજ્યુકેશનની આપણે વાત કરીએ તો સાહેબ આમાં એજ્યુકેશનમાં એવું નથી થઈ રહ્યું કે આ એજ્યુકેશન ખાલી ગુજરાતમાં જ એજ્યુકેશન લઈ રહ્યા છે. ગુજરાતના લોકો એજ્યુકેશન લઈ રહ્યા છે. એજ્યુકેશન એવું પણ હોઈ શકે ગુજરાતમાં પણ હોય, ગુજરાતની બહાર પણ હોય, અબ્રોડ પણ હોય, જે સ્ટડી કરીને અબ્રોડમાં પણ અત્યારે ઘણો બધો ક્રેઝ થઈ રહ્યો છે કે ભાઈ અબ્રોડથી સ્ટડી કરી અને એ લોકો અહીંયા ગુજરાતમાં પણ ગિફ્ટ સિટી અને બીજા ઘણા માધ્યમથી આઉટસોર્સિંગની બધી ઘણી બધી સુવિધાઓ વધી રહી છે, તો એના માટે કરી શકતા હોય. અને વાત કરીએ આપણે મેડિકલના ખર્ચાની, તો સાહેબ મેડિકલના ખર્ચામાં હું એવું કહીશ કે નો ડાઉટ આપનો આ વર્ષનો સર્વે છે, આઈ વુડ એગ્રી વિથ દેટ, બટ સ્ટીલ મેડિકલમાં પણ આયુષ્યમાન અને મા કાર્ડ જે ગુજરાતમાં કામ કરી રહ્યા છે ને સાહેબ, એ કામ ક્યાંય નથી થઈ રહ્યું. આપ એક સમાજના નબળા ગરીબ વર્ગના લોકોને જઈને પૂછો તો એ તમને કહેશે કે મા કાર્ડે એમને શું હેલ્પ કરી છે. જેના હાર્ટનો વાલ્વ બદલવાના રૂપિયા ના હોય, કે જેની પાસે ડૉક્ટરને ત્યાં જતા એને બીક લાગતી હોય કે હું ત્યાં જઈશ તો મારા જિંદગીભરની બધી બચત તૂટી જશે, એ હવે ડૉક્ટરના ત્યાં જતા ગભરાતો નથી જો આ હોસ્પિટલમાં આયુષ્યમાન કે મા કાર્ડ ચાલતું હોય. ઓકે, ચલો આની ઉપર આગળ પણ આપણે ચર્ચા કરીશું. રોહનભાઈ, આપનો પણ જવાબ લઈશું કે સ્વાસ્થ્ય સંબંધિત અને ખાસ તો એજ્યુકેશનને લઈને શું સિચ્યુએશન છે. જેમ આપણે આંકડા પણ બતાવ્યા, સ્થિતિ થોડીક ચિંતાજનક ચોક્કસ છે. આ ચર્ચાને આગળ વધારીશું. સર્વેમાં કેટલાક હજી પણ સવાલો છે જે આપના માટે છે, પણ રોકાઈશું એક બ્રેક માટે. ત્યારે દેશના ખિસ્સાનો સર્વે 2023માં આપનું પુનઃ સ્વાગત. અને આપણે ચર્ચાને આગળ વધારીએ. તમામ સવાલો જે આપને લગતા છે, આપના ખિસ્સાને લગતા છે, તે આપણે કરી રહ્યા છીએ. અને બ્રેક પર જતાં પહેલાં મયુરભાઈ, આપણે જે ચર્ચા કરી રહ્યા હતા તેને આગળ વધારવી છે. જે આંકડા આપણે જોયા, સર્વે જે સામે આવ્યું છે તેમાં એક તો એજ્યુકેશન અને બીજું મેડિકલ, આ બંનેનું ઇન્ફ્લેટરી જે રેટ છે તે વિશે આપ શું કહેશો? કેટલી આ ચિંતાજનક બાબત? હવે એમાં છે ને, આપણે જે એજ્યુકેશન ઉપર મારો અભિપ્રાય એવો છે કે એજ્યુકેશનના એક્સપેન્સીસ જે છે એ વધ્યા છે એવું સર્વે પ્રમાણે છે. ઓવરઓલ ભારતમાં બચત જે તોડનાર છે લોકો 11% છે, જ્યારે ગુજરાતમાં 16% છે. એટલે અને મેડિકલમાં જે છે એ 22% છે ઓવરઓલ ભારતમાં, અને ગુજરાતમાં 10% છે. એટલે આમાં હું જે છે એ મારો ઇન્ડિપેન્ડન્ટ અભિપ્રાય એવો આપીશ કે એજ્યુકેશનની બાબતમાં એક્સપેન્સીસ ખરેખર ગુજરાતમાં વધારે છે, અને એના ઉપર સરકારનો કોઈ જ કંટ્રોલ નથી. જ્યારે મેડિકલની બાબતમાં હું એગ્રી થઈશ કે મેડિકલ ટ્રીટમેન્ટ આપણે ત્યાં સૌથી સારામાં સારી છે, અને મા કાર્ડ અને આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરનારો વર્ગ બી ધીમે ધીમે વધી રહ્યો છે. અને ધીમે ધીમે એ બાબતમાં સરકાર જે છે એ ટ્રાન્સપરન્ટ સિસ્ટમ અને ઓનલાઈન સિસ્ટમ લાવી રહી છે. પરંતુ ખરેખર એજ્યુકેશનની બાબતમાં સરકારે ભાર દઈ અને વિચારવાની જરૂર છે, કેમ કે એજ્યુકેશનના એક્સપેન્સ એટલા બધા વધી રહ્યા છે કે એની કોઈ લિમિટ નથી. જ્યારે મેં સીએનો અભ્યાસ કર્યો તો આખો સીએનો અભ્યાસ જે છે 1 લાખ રૂપિયામાં સંપૂર્ણ પતી ગયો. જ્યારે અત્યારે જે છે એ બાળક જે છે પહેલાં ધોરણમાં કોઈ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બેસાડવામાં આવે તો 1 થી 20 એ ભણે, એટલે કે 1 થી 20 આંકડા સુધી એની ફી 1 લાખ રૂપિયા છે, જે કમ્પેરેટિવલી બહુ વધારે છે. એટલે આના પર ખરેખર કોઈ એજ્યુકેશન એક્સપેન્સ ઉપર સરકારનો કંટ્રોલ નથી. મારું એવું કહેવાનું નથી કે સરકાર આ વધારી રહી છે, પરંતુ ખાનગી સંસ્થાઓમાં જે છે એ રેટ બહુ વધારે છે અને એ કાબુ બહાર છે. એટલે ખરેખર કોઈ જે છે એજ્યુકેશનની સિસ્ટમમાં જળમૂળથી ફેરફાર, જે નવી એજ્યુકેશન પોલિસી લાયા છે
એની સાથે સાથે સરકારે જે કેન્દ્રીય વિદ્યાલયો છે કે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરી અને સરકારનો એના પર ટોટલ કંટ્રોલ રહે. કેમ કે આપણે જે વેલફેર સ્ટેટ વિશે વિચારી રહ્યા છે, આજે મેં 2-3 દિવસથી કે કહી શકાય કે અઠવાડિયાથી અટલ પેન્શન યોજનાની એક નાની જાહેરાત આવી રહી છે વડાપ્રધાનના શબ્દોમાં, કે એમાં એમણે જાહેરાત કરી ત્યારથી આટલા લોકોએ એનરોલ થયા છે અને બાકી લોકો એનરોલ થાવ તો ભવિષ્યમાં જે છે એ પેન્શન યોજના સરકાર ચાલુ કરશે એવું કહી શકાય. તો આ રીતના ફ્રી એજ્યુકેશન, કેમ કે એજ્યુકેશન રાઇટ દરેકને ફ્રી હોવો જોઈએ, તો એ બાબતમાં સરકારે ગંભીર રીતે વિચાર કરી અને એ બાબતમાં થોડો ભાર મૂકવાની જરૂર છે. એટલે કે મેડિકલમાં ચલો સ્થિતિ સુધરી હોય, આપણે સીએ જે કહી રહ્યા છે મયુરભાઈ દ્વારા આપણે સમજીએ, પણ સ્થિતિ જે છે તે બગડી છે એ એજ્યુકેશનમાં છે. મા બાપની ચિંતા એટલા માટે જ રહે છે કે બાળકની પાછળ ફીના ખર્ચા ઘણા હાઈ છે ગુજરાતમાં. ચર્ચાને આગળ વધારીશું પણ તે પહેલાં એક નાનકડો બ્રેક. તો દેશના ખિસ્સાનો સર્વે આપણે કરી રહ્યા છીએ અને તમામ સવાલો એવા છે કે જે આપના સુધી અને આપને એ તમામ સમસ્યાઓ નડી રહી છે. એટલા માટે સર્વે કરવામાં આવ્યું છે મની9 દ્વારા, અને મની9ને વિસ્તારથી પણ સમજવા માટે આપ યુટ્યુબ પર પણ તેને લિંક કરી શકો છો. સવાલ જે છે તે આપની સ્ક્રીન પર જુઓ. કયા શહેરમાં સૌથી વધુ સોનું? 2023માં નંબર 1 પર બેંગલુરુ કર્ણાટક 69% સાથે સૌથી પહેલા નંબરે. બીજા નંબર પર છે તિરુવનંતપુરમ કેરાલા, તે સેકન્ડ નંબર પર છે. અને ત્યાર પછી વાત કરવામાં આવે દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ કે જે 59% લોકો કે જે તેમની પાસે સૌથી વધુ સોનું છે. ત્યારબાદ આ જે 3 આંકડા છે આ ચિંતાજનક અને સરપ્રાઇઝિંગ અહીંયા સુરત છે. જુઓ નંબર 1 પર 2022માં 51% લોકો સુરત ગુજરાતના તેમની પાસે સૌથી વધુ સોનું હતું અને તે હવે રિપ્લેસ થયું છે. અને પહેલા નંબર પર કે જ્યાં સાઉથ ભારતના એટલે કે દક્ષિણ ભારતના જ બંને સ્ટેટ, અને ત્યારબાદ ત્રીજા નંબર ઉપર કે જે પશ્ચિમ બંગાળ દાર્જિલિંગ છે સૌથી વધુ સોનું રાખવામાં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્યાં સૌથી વધુ પોલિસી ખરીદવામાં આવી? નંબર 1 પર છે મદુરાઈ તામિલનાડુ, 84% લોકો કે જેમણે સૌથી વધુ પોલિસી જીવન વીમાની લીધી. નંબર 2 પર છે અમરાવતી મહારાષ્ટ્ર, જેમણે 79% પોલિસી લીધી છે. નંબર 3 પર છે ઔરંગાબાદ મહારાષ્ટ્ર, 76% લોકો એવા છે કે જેમણે પોલિસી ખરીદી છે. અને આમાં હજી પણ એન્કરેજની જરૂર છે. 2022માં જે આંકડો હતો કંઈક આ રીતનો હતો. બેલ્લારી કર્ણાટકા નંબર 1 પર હતું 53% સાથે, સેકન્ડ પર કોલકાતા પશ્ચિમ બંગાળ 45% અને નંબર 3 પર કૃષ્ણા આંધ્રપ્રદેશ 45%. સૌથી વધુ પોલિસી ખરીદવામાં ગુજરાતના શહેરનો પણ એક નજારો જોઈ લઈએ. સુરત નંબર 1 પર 56% સાથે, રાજકોટ 52%, વડોદરા અર્બન એરિયા 30% અને ત્યારબાદ ગાંધીનગર 25% સૌથી વધુ જીવન વીમો લેવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરી રહ્યા છે. ત્યાર પછી અમદાવાદ છે 20%, જામનગર 19%, મોરબી 16%, ભાવનગર 12% લોકો એવા છે જેમની પાસે પોતાનો જીવનનો વીમો છે, લાઈફ ઇન્સ્યોરન્સ કવર છે. હવે આ તમામ જે આંકડા આપણે જોઈ રહ્યા છીએ આ ખરેખર આંકડો ઘણો ઓછો છે, ઘણો નીચો છે. જીવન વીમો એ તમારા જીવનને લઈને તમારા મૃત પછી પણ તમારા પરિવાર માટે આ એક સેફટી કવર હોય છે. આપણે સૌને ખ્યાલ છે, માટે ઇન્સ્યોરન્સ જરૂરી હોય છે. પણ આ જે સર્વે કરવામાં આવ્યું છે એ ચોક્કસ સેમ્પલ સાઇઝ અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પણ આ જે આંકડો છે તે જુઓ અમદાવાદમાં ખૂબ જ ઓછો છે. 20% લોકો એવા છે જેમની પાસે પોતાનો જીવન વીમો છે, 80% લોકો પાસે પોતાનો વીમો જ નથી. આ ખરેખર ચિંતાનો વિષય કહી શકાય. શું આમાં કોઈ સરકારને પ્રોત્સાહન આપવાની જરૂર છે? મયુરભાઈ, આપણો મને લાગે છે આમાં આપના ટેકની જરૂર છે, કારણ કે લાઈફ ઇન્સ્યોરન્સ જે હોવો જોઈએ, જે પર્સન્ટેજ હોવો જોઈએ તેમાં એટલો નથી, એક્સપેક્ટેડ બી નથી. શું તેની પાછળના રીઝન જોઈ રહ્યા છો અને ગવર્મેન્ટે આમાં પ્રોત્સાહન કરવું જોઈએ લોકોને? હવે આમાં આપણે જો કમ્પેરેટિવલી વાત કરીએ તો જે છે એ ગુજરાતનું કોઈ પણ સિટી કે જે છે લાઈફ ઇન્સ્યોરન્સમાં આગળ છે નહીં દેશની કમ્પેરિઝનમાં. તમે જે રીતે મદુરાઈ, અમરાવતી, ઔરંગાબાદ 3 સિટી જે છે દેશમાં લાઈફ ઇન્સ્યોરન્સમાં સૌથી વધારે જે છે એ ઇન્વેસ્ટ કર્યું. અને ગુજરાતનું આપણે જોઈએ તો સુરત જે છે 56%, રાજકોટ 52%, વડોદરા 30% અને ગાંધીનગર 25% અને અમદાવાદ 20%. એટલે આમાં ગંભીર રીતે સવાલ એ થઈ શકે કે ફાઇનાન્શિયલ લિટરેસી એના જે પર્સન્ટેજ જે છે એ આપણે
આની કમ્પેરિઝનમાં જોવા પડે, જેથી કરીને આપણને ખ્યાલ આવી શકે કે લોકોની લિટરેસી, ફાઇનાન્સ બાબતમાં લિટરેસી જે છે, એટલે કે આપણે બચત અને સામે રિસ્કવર જે આપણું હોવું જોઈએ એ છે કે નહીં, એ બાબતમાં આપણે પાછળ છીએ એવું કહી શકાય. અને એનો મારી પાસે અત્યારે કોઈ સ્પેસિફિક આંકડો નથી, એટલે હું આગળ એમાં કમેન્ટ કરતો નથી. પરંતુ આ જે છે એ બાબતમાં થોડું વિચારવાની જરૂર છે. પણ એક નાનો પ્રયત્ન સરકારે આમાં કરેલો છે મારા હિસાબે, કે પ્રધાનમંત્રી જે વીમાની યોજના છે 2 લાખની, એ લગભગ જે જનધન ખાતાઓ છે એ લગભગ સરકારે કવર કર્યા છે. અને એના સિવાય જે છે એક જે આપણે પર્સનલ એક્સિડન્ટ વીમાની જે છે રકમ વધારી અને એક 15 લાખ ફરજિયાત કરવામાં આવી છે, જેથી કરીને એ એક રિસ્કવર બી દરેક જે છે એ ઇન્સ્યોરન્સ ધારક જેની પાસે જનરલ ઇન્સ્યોરન્સ હોય મોટર વ્હીકલનો, એ 15 લાખ સુધીનો પર્સનલ એક્સિડન્ટનો વીમો ધરાવે છે. પરંતુ એ સચ કોઈ એવી આમાં ગ્રુપ ઇન્સ્યોરન્સ જેવી સિસ્ટમ આપણે ત્યાં હજી અમલમાં નથી કે દરેક લોકોનું રિસ્કવર થવું જોઈએ. એટલે આપણે જે લાઈફ ઇન્સ્યોરન્સની બાબતમાં જે છે એ અવેરનેસ ક્રિએટ કરવાની જરૂર છે કે જે રીતના આપણે અત્યારે મેડિકલની બાબતમાં મેડિકલ ઇન્સ્યોરન્સ અને જે છે આપણે યોજનાઓ બી છે એમાં આયુષ્યમાન કાર્ડ ને મા કાર્ડ, પરંતુ લાઈફ ઇન્સ્યોરન્સમાં કોઈ સ્પેસિફિક યોજના અત્યારે ગવર્મેન્ટની એક ખાલી પીએમની યોજનાવાળી જે છે 2 લાખ લાઈફ ઇન્સ્યોરન્સ સુધીની ત્યાં પૂરતી સીમિત છે, જે મારા હિસાબે બહુ જ ઓછી એમાઉન્ટ છે. જેથી કરીને આમાં કંઈ સુધારો થઈ શકે એવું હું સજેશન કરીશ. બિલકુલ. એટલે આ લિટરસી રેટ છે તે ખરેખર ચિંતાજનક છે. એમાં રોહનભાઈ અને પલકભાઈનો પણ આપણે જવાબ લઈશું. પણ આમાં ખરેખર અવેરનેસની જરૂર છે. અને જો જનધન ખાતા ખુલ્યા છે અને સરકાર આટલી હેલ્પ કરી રહી છે, તો પછી આંકડો કેમ આવો? નેક્સ્ટ જે સવાલ છે તે આપણી સ્ક્રીન પર, દેશમાં કેટલા પરિવાર રોકાણ કરે છે, કેટલા પરિવાર છે જેઓ ઇન્વેસ્ટ કરે છે, તો રોકાણ કરે છે તેવો આંકડો આ વર્ષનો એટલે કે 23નો છે 24% લોકો છે કે જેઓ રોકાણ કરે છે. 2023માં રોકાણ કરે છે તેવા 24%, રોકાણ નથી કરતા તેની પાછળ 76% લોકો એવા છે, પોણા ભાગની જનતા એવી છે, આબાદી છે કે જેઓ ઇન્વેસ્ટ નથી કરતા કે પછી નથી કરી શકતા. 2023નો આ આંકડો દેશનો છે. 24% લોકો રોકાણ કરી રહ્યા છે. 22માં રોકાણ કરે એવા 22% લોકો હતા. થોડો આમાં સુધારો થયો છે, સારું કહેવાય. 22%ની જગ્યાએ 24% લોકો એવા છે જેઓ રોકાણ કરી રહ્યા છે. પણ રોકાણ કરવું એટલું જરૂરી હોય છે અને કમાણીના કેટલાક પર્સન્ટેજ લોકો કે જેઓ ઇન્વેસ્ટ કરતા હોય છે ક્યાંક કોઈક જગ્યા પર જ્યાં અનુકૂળતા રહે. ગુજરાતની પણ વાત કરી લઈએ. આંકડો સ્ક્રીન પર છે ગુજરાતનો. 34% લોકો એવા છે જેઓ રોકાણ કરે છે. 66% લોકો એવા છે જેઓ રોકાણ કરતા નથી. કંઈ બચે તો કરે, આવા પણ સવાલો થતા હોય અને મને લાગે છે તેની ઉપર પણ આપણે રિએક્શન લઈશું. પણ ભારતીયો ક્યાં રોકાણ કરવાનું સૌથી વધુ પસંદ કરે, તેમાં પ્રોપર્ટી સૌથી નંબર 1 પર છે. 70% લોકો એવા છે ઇન્ડિયન પોપ્યુલેશનમાં કે જ્યાં પ્રોપર્ટીમાં તેઓ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડમાં 10% લોકો છે. 9% લોકો સ્ટોક માર્કેટમાં અને 9% લોકો યુલિપમાં ત્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. પ્રોપર્ટીમાં સૌથી વધારે લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે. ભારતીયોનું આ 2022નું આપને ચાર્ટ બતાવી રહ્યા છે. 18% લોકો પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરતા હતા. 6% લોકો મ્યુચ્યુઅલ ફંડ, આ આંકડો મ્યુચ્યુઅલ ફંડનો વધ્યો. 3% લોકો સ્ટોક માર્કેટ, આમાં પણ વધારો થયો. અને યુલિપમાં ઘટ્યો. 3% લોકો યુલિપમાં ટ્રસ્ટ રાખી રહ્યા છે. ગુજરાતની પણ વાત કરી લઈએ. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જુઓ, સ્ટોક અમદાવાદમાં કે જ્યાં મ્યુચ્યુઅલ ફંડમાં 39%, ત્યારબાદ મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો 21%, યુલિપ. આ ઓવરઓલ જે અમે આંકડો આપણે બતાવી રહ્યા છે, મ્યુચ્યુઅલ ફંડમાં 21%, યુલિપમાં 19%, પ્રોપર્ટીમાં 11%. ત્યારબાદ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં જ્યાં 38%, ત્યારબાદ 24% મ્યુચ્યુઅલ ફંડમાં, 22% યુલિપમાં અને પ્રોપર્ટીમાં 15%. અને તેવી જ રીતે વડોદરા અને સુરતમાં મ્યુચ્યુઅલ ફંડમાં લોકોને ભરોસો ખાસો બેઠો છે. પ્રોપર્ટીમાં પણ લોકો અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કંઈક જમીન લઈ રહ્યા છે કે કંઈક પછી લેન્ડમાં પણ તેઓ ભરોસો રાખી રહ્યા છે. અને ગુજરાતની પરિપ્રેક્ષ્યમાં પણ આપણે જોઈ લઈએ તો ગુજરાતનો અને તેમાં સૌથી વધારે જામનગર તે અત્યારે ટોપ છે. અને તેમાં મ્યુચ્યુઅલ ફંડ જે છે
તેમાં લોકો 10% બિલીવ કરે છે, યુલિપમાં 12% અને પ્રોપર્ટી જે છે તે 15%. સ્ટોકની વાત કરીએ 18% લોકો રાજકોટમાં કે જેઓ અત્યારે રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, 12% લોકો મ્યુચ્યુઅલ ફંડમાં, 14% યુલિપમાં, પ્રોપર્ટીમાં 25%. અને મોરબીની આપણે વાત કરીએ તો 24% લોકો કે જેઓ પ્રોપર્ટીમાં અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. મોરબીમાં સૌથી વધારે સારું છે, પ્રોપર્ટીમાં લોકો ઇન્વેસ્ટ કરે એવા 24% લોકો છે. અને આ આંકડો આપ જુઓ, પ્રોપર્ટીમાં ખાસો એવું બતાવે છે. એટલે કે મયુરભાઈ, મ્યુચ્યુઅલ ફંડમાં એક રીતે ખાને દેખાઈ રહ્યું છે અને પ્રોપર્ટીમાં પણ લોકો અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આની ઉપર આપનો પહેલો ટેક. હવે આપણે ઓવરઓલ પ્રોપર્ટીની વાત કરીએ તો પ્રોપર્ટીના પ્રાઇઝિંગ જે છે એ ધીમે ધીમે રાઇઝ થઈ રહ્યા છે. અને ગુજરાતના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો ગુજરાતમાં બી જે છે એ પ્રોપર્ટીની વેલ્યુ ધીમે ધીમે વધી રહી છે. અને મ્યુચ્યુઅલ ફંડમાં જે તમે સ્પેસિફિક પ્રશ્ન પૂછ્યો એમાં જે છે 10% ઓવરઓલ 2023માં ભારતનું છે, જ્યારે ગુજરાતમાં જે છે એ 16% મ્યુચ્યુઅલ ફંડમાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે એ કમ્પેરિઝનમાં. અને સ્ટોક માર્કેટમાં ભારતમાંથી 9% અને ગુજરાતમાં 22%, જ્યારે યુલિપમાં 9% ઓવરઓલ અને ગુજરાતમાંથી 15%. એટલે કે ગુજરાતના લોકો જે છે એ મેજર ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં કરી રહ્યા છે એવું આ બધા જ ઇન્વેસ્ટમેન્ટના આંકડા પરથી આપણે 22% હાઈએસ્ટ ઇન્વેસ્ટમેન્ટ લોકો જે છે એ ગુજરાતમાંથી સ્ટોક માર્કેટમાં, એના પછી મ્યુચ્યુઅલ ફંડમાં અને પ્રોપર્ટીમાં 15% અને યુલિપમાં 15%. હવે આનું મેજર કારણ એવું બી આમાંથી તારવી શકાય કે લોકો જે છે એ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં કરી રહ્યા છે કેમ કે એમને પ્રોપર્ટી માર્કેટ જે છે એના કરતાં વધારે બેનિફિટ આમાં અને લિક્વિડ ફંડ મળી રહ્યા છે એવું તારણ બી એક કાઢી શકાય. અને બીજું કે જે છે સ્ટોક માર્કેટમાં છેલ્લા તમે કોવિડ પછીના કાળથી જુઓ તો ઇન્વેસ્ટમેન્ટ કમ્પેરેટિવલી એની પહેલાંના વર્ષો કરતાં વધી રહ્યું છે. એટલે કે લોકો સ્ટોક માર્કેટમાં બી ઇન્વેસ્ટમેન્ટ વધારે કરતા થયા છે. એટલે એમાં બી ઓવરઓલ તમે દેશની કમ્પેરિઝનમાં વધારો થયો છે એવું કહી શકાય. પણ સ્પેસિફિક આમાં કંઈ ગવર્મેન્ટનો રોલ હોય એવું હું કહેવા માગતો નથી. લોકોની લિટરેસી અને અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ધીમે ધીમે વધી રહ્યું છે, જેથી કરીને લોકો જે છે ઇન્વેસ્ટમેન્ટ કયા જગ્યાએ કરવું એ સ્પેસિફિક વિચારી અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ. પણ એ જ સવાલ મારે પલકભાઈ આપને કરવો છે કે જે પ્રકારે મયુરભાઈ કીધું કે ઇન્વેસ્ટમેન્ટ આ રીતનું જો વધ્યું છે મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોકમાં તેઓ કરી રહ્યા છે, તો એનાથી આપ શું જોઈ રહ્યા છો? દેશની ઇકોનોમીમાં, દેશની જીડીપીમાં તે કેવી રીતે સરપ્લસ થઈ શકે છે? ફાયદો શું આપને દેખાય છે? સૌથી પહેલાં તો હું એવું કહીશ કે સાહેબ, રોકાણ કરવું એકદમ નોન પોલિટિકલી દરેક માટે બહુ જ જરૂરી છે. અને આપણે ગુજરાતના આંકડા જોઈએ તો ગુજરાતના આંકડા એવું બતાવે છે કે જે રોકાણ થઈ રહ્યું છે દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રે રોકાણ થઈ રહ્યું છે. જ્યારે આપણે સુરતની વાત કરી કે સોનામાં રોકાણ થતું હતું એ ઘટ્યું છે, ત્યારે જ મેં આપને કીધું હતું કે આપનો જ સર્વે કહી રહ્યો છે કે ગુજરાતમાં જે રોકાણ થઈ રહ્યું છે સ્ટોકમાં થઈ રહ્યું છે, મ્યુચ્યુઅલ ફંડમાં થઈ રહ્યું છે, યુલિપમાં થઈ રહ્યું છે અને પ્રોપર્ટીમાં પણ થઈ રહ્યું છે. કારણ કે ગુજરાતી એક બહુ એકદમ હોશિયાર જનતા છે જેમને ખબર છે કે ક્યાંથી અમને સારું રિટર્ન મળવાનું છે અને ક્યાંથી અમે એને લિક્વિડેટ કરી શકવાના છે, અને એટલે જ આ રોકાણ વધી રહ્યું છે. હું એવું પણ અહીંયા જણાવવા માગીશ કે ગુજરાતમાં જે રોકાણના આંકડા છે એ દેશ કરતાં ઘણા સારા છે. અને તેના લીધે ધારો કે મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક માર્કેટ છે, તો એની દેશની ઇકોનોમી ઉપર કે ગુજરાતની ઇકોનોમી ઉપર ઘણી સારી અસર પડશે. આપના આંકડા ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડ હશે કે યુલિપ હશે કે સ્ટોક હશે તો એ પબ્લિક કંપનીના જ આંકડા હશે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હશે. પણ હું અહીંયા એ પણ જનતાને જણાવવા માગું છું કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ અત્યારે પોતાના પૈસા પ્રાઇવેટ ઇક્વિટીના ફોર્મમાં, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે, જેમાંથી અમને ઘણું સારું અત્યારે રિટર્ન મળી રહ્યું છે, એ આપણા હોય કે ફોરેનના હોય. ઓકે, પણ ચિંતાનો વિષય એ પણ છે કે 66થી 68% લોકો એવા છે જેઓ ઇન્વેસ્ટ કરતા જ નથી. તેની પણ આપણે ચર્ચા કરીશું અને અરુણભાઈ આપની પાસે પણ આવીશ, પણ તે પહેલાં એક શોર્ટ બ્રેક.
તો દેશના ખિસ્સાનો આપણે સર્વે કરી રહ્યા છીએ અને કોણ ત્યાં કેટલું બચત કરી રહ્યું છે, ક્યાં ભારતીયોનો ખર્ચ થઈ રહ્યો છે, ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ ઓવરઓલ આપણે આંકડો સમજી રહ્યા છે. એક ચોક્કસ સર્વે મની9 દ્વારા કરવામાં આવ્યું છે અને તે આંકડા આપણે બતાવી રહ્યા છે. જુઓ, ભારતીયો ક્યાં ખર્ચ કરે છે તેની સૌથી પહેલાં વાત કરીએ. કરિયાણા પાછળ, ગ્રોસરીમાં 19%, ઈંધણમાં 8%, કપડાં પાછળ 8%, ફી પાછળ 10% ખર્ચ કરે છે અને બિલ પાછળ 12%, દવાઓ પાછળ પણ 8% જેટલો ખર્ચો ભારતીયોનો થાય છે. ત્યારબાદ નેક્સ્ટ જે પ્લેટ છે તે પણ ચેન્જ કરવામાં આવે. ભાડું, ભારતીયો ક્યાં ખર્ચ કરે છે અને બચત ક્યાં કરે છે. ભાડું 3%, લોન પેમેન્ટ પાછળ 4%, ક્રેડિટ કાર્ડ પાછળ 2%નો ખર્ચો, અન્ય પાછળ 8% અને બચત તેમની જે છે તે 18% થતી હોય છે. ગુજરાતના પરિપ્રેક્ષમાં પણ જોઈ લઈએ. કરિયાણા પાછળ 17%, ઈંધણ 8%, કપડાં પાછળ 10%. આ કપડાં પાછળ જે છે તે આ દવા કરતાં પણ વધારે છે. આની પર આપણે વાત કરીશું. ફી 10%, બિલ પાછળ 15%, બિલ જે છે તે 15% અને દવા પાછળ 9%. એટલે એક રીતે આપણે યુટિલિટી પણ એને કહી શકીએ, સમજી શકાય. અને ભાડા પાછળ 4%, લોન પેમેન્ટ પાછળ 2%, ક્રેડિટ કાર્ડ 2%, અન્ય 11% ને બચત જે છે તે અંતે એન્ડ ઓફ ધી યર 12% જેટલી રહે છે. ભારતની વાત કરીએ, ભારતમાં કેટલા પરિવારોએ લોન લીધી હોય તેવા 22% લોકો છે. 2023માં અને લોન ન લીધી હોય તેવા 78% લોકો છે. 2022માં આ આંકડો 11% હતો કે 11% લોકોએ લોન લીધી હતી, તે વધીને 22% થઈ છે અને 89% લોકોએ 2022માં લોન લીધી નહોતી. ગુજરાતની વાત કરીએ તો લોન લીધી હોય તેવા 20% લોકો છે, કોઈ પણ પ્રકારની લોન, અને લોન ન લીધી હોય તેવા 80% લોકો છે ગુજરાતમાં જેમણે કોઈ પણ લોન લીધી નથી. અને ભારતીયોએ કઈ લોન લીધી જુઓ. પર્સનલ લોન સૌથી હાઈ રેટ સાથે હોય છે 11%, હોમ લોન સેકન્ડ પર 8% લોકો, ઓટો લોન 4% અને એજ્યુકેશન લોન સૌથી નીચે છે. આ એક ઇન્ફ્લેટરી સમજી શકાય એજ્યુકેશનને લઈને. પર્સનલ લોન જે છે ગુજરાતીઓએ 7% લોકો લીધી છે, હોમ લોન 8%, ઓટો લોન 4%, એજ્યુકેશન ગુજરાતમાં પણ ઘણું 1% માત્ર બતાવે છે. નહીવત બરાબર કહી શકાય. 1% એજ્યુકેશન લોન, ભલે સરકાર બધી વાતો કહેતી હોય પણ ઘણું ઓછું છે એ રેટ. ગુજરાતીઓ કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરે છે? રોકડમાં 57% લોકો ટ્રાન્ઝેક્શન કેશમાં કરે છે. ડેબિટ ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોય તેવા 13% લોકો પેમેન્ટ કરે છે. આરટીજીએસ કરતા હોય તેવા 1% અને બારકોડ યુપીઆઈ એટલે કે થર્ડ પાર્ટી જે એપ હોય છે, પેટીએમ, ફોનપે લઈ લો, ગૂગલ પે, એવા 28% લોકો છે કે જેઓ આ પ્રકારે પેમેન્ટ કરતા હોય છે. કેટલા ભારતીય પરિવાર ટેક્સ ભરવા માગે છે તેવા 24% લોકો છે, પણ એક મર્યાદા સુધી ભરવા માગે છે તેવા 29% લોકો છે. ભરવા નથી માંગતા તેવા 47% લોકો છે જેઓ ટેક્સ ભરવા નથી માંગતા. આ ભારતીય પરિવારની વાત કરીએ. હવે ગુજરાતીમાં આપણે આપણી વાત કરી લઈએ. ગુજરાતી પરિવારમાં ભરવા માંગે છે તેવા 53% લોકો છે, એટલે કે અડધી આબાદી કરતાં પણ વધારે લોકો કે જેઓ માને છે કે ના, ટેક્સ ભરવો જોઈએ. અને ગુજરાતની આ જ પ્રામાણિકતા રહી છે. ગુજરાત કે જે સૌથી વધારે ટેક્સ આપતું પણ સ્ટેટ, આપણે એવું પણ માની લઈએ કે 50%થી પણ વધારે લોકો જે છે તેઓ ટેક્સ ભરી રહ્યા છે. ઓવરઓલ આપણે ચર્ચા અત્યારે રોહનભાઈ, ક્યાં ખર્ચો કરવો, કેટલો ખર્ચો કરવો, બચત જે કરી રહ્યા છે તે ઘણી ઓછી છે. આપ શું માનો છો એજ્યુકેશનને લઈને, ખાસ તો મેડિકલને લઈને, લિટરસી રેટ અને અત્યારના જે આપણે આંકડા જોયા તે? લાસ્ટ રિએક્શન તમારું જે બચત તોડવાનો પોઈન્ટ હતો હું નહોતો આપી શક્યો. બિલકુલ. જ્યારે ગુજરાતના આંકડા આવ્યા ત્યારે જેમ આ સર્વેને હું ધન્યવાદ આપીશ કે જે જનતાના મુદ્દા શું છે, ક્યાંક આ સર્વેથી આપણને એની અંદરનું એક ઇન્સાઇટ મળતી હોય છે. જે બચત તોડવાની વાત કરી, 16% એજ્યુકેશનની વાત કરી, 10% સારવારની વાત કરી અને 10% જોબ લોસની વાત કરી. એટલે જે 57% લોકોએ એમની બચત તોડી, એમાંથી લગભગ 36% આ કારણો છે. એટલે પહેલી વાત જે ફીસની આપણે વાત કરી, ખૂબ જ ગંભીર મુદ્દો છે. સરકાર દ્વારા વચ્ચે એક ફીસ નિયમનનો કાયદો લાવવામાં આવ્યો, પણ એ ખાલી ઓન પેપર રહ્યો. અત્યારે આપના માધ્યમથી ગુજરાતની તમામ જનતા આ કાર્યક્રમ જોતી હશે. આ એટલો મોટો મુદ્દો છે કારણ કે ફીસના નામે જે લૂંટ ચલાવવામાં આવી રહી છે, જે પરિવારોની સારી આવક છે એમને પણ એ વસ્તુ અસર કરી રહી છે. એટલે હું માનું છું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે ને જનતા ખરેખર પીડાઈ રહી છે. જો ખરેખર જેની આવક સારી હોય એને પણ જો ફીસ વધારે લાગતી હોય તો બચત તોડવાના મુખ્ય કારણમાં જે ફીસ આવી રહી છે, મને લાગે છે કે ખૂબ જ ગંભીર મુદ્દો છે ને સરકારે કોઈ સ્ટેપ લેવા જોઈએ કે કઈ રીતે જે લૂંટ ચાલી રહી છે એને રોકે. બીજી વાત, સારવારની આપણે વાત કરી. સરકાર દ્વારા મા અમૃતમ યોજના, આ બધી યોજનાઓની વાત કરવામાં આવે છે. જો 10% લોકો એમની બચત સારવારના ખર્ચ માટે રોકતા હોય તો આ પણ સરકારે સમજવાની જરૂર છે કે આ યોજના માત્ર પેપર ઉપર છે કે ખરેખર લોકોને બેનિફિટ થઈ રહ્યું છે. ત્રીજી વસ્તુ,
જોબલેસના કારણે 10% લોકો એમની બચત તોડી. એનો મતલબ શું થયો કે લોકોને રોજગારી નથી મળી, જે લોકોની રોજગારી છે એ પણ જઈ રહી છે. એટલે જે 57% જે આપણે ખરેખર ગુજરાતને આપણે ગ્રોથ મોડલ છે ને રહેવાનું, જે એમણે વાત કરી, ગુજરાતને ક્યાંય આપણે પછાત નથી કહેતા. જનતાનો વિકાસ છે ને, જનતા હંમેશા ખમીરવંતી જનતા છે, કરે છે. પણ આંકડા જે જોઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સરકારની જે વિફળ નીતિઓ છે કે જે વિકાસનો જે બેનિફિટ છે નીચેના વ્યક્તિને પહોંચવો જોઈએ એ ક્યાંક નથી પહોંચી રહ્યો. એ આંકડા એ મારે એની સાબિતી છે. એક છેલ્લી વસ્તુ, 91% લોકો જે ગુજરાતમાં બચત કરે છે એની સામે માત્ર 34% લોકો રોકાણનો આંકડો છે. જો ખરેખર દેશની એવરેજ 22% હોય તો ગુજરાતમાં જો 34% જ લોકો રોકાણ કરતા હોય તો આ પણ આંકડો મારા હિસાબે બરાબર નથી. કારણ કે આપણું ખરેખર ગુજરાત એ ઇન્વેસ્ટમેન્ટના મામલામાં કે અવેરનેસના મામલામાં, જેમ તમે અમને સ્ટોક માર્કેટની કે મ્યુચ્યુઅલ ફંડની વાત કરી, ગુજરાત હંમેશા આગળ રહ્યું હોય છે. જ્યારે આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીની વાત કરીએ છીએ તો ઇન્વેસ્ટેબલ ઇન્કમ, બે વસ્તુ છે કે ભાઈ એ ખરેખર એની જોડે એટલા પૈસા છે કે રોકાણ કરી શકે, અને બીજી વસ્તુ છે અવેરનેસ. એટલે આ બધા આંકડાને આપણે જો જોઈને જોઈએ તો હું એક સાર ઉપર આવીશ કે જે રીતે ગુલાબી ચિત્ર ગુજરાતનું બતાવવામાં આવી રહ્યું છે, ખરેખર જે ગંભીર મુદ્દા છે એ ફીસનો મુદ્દો છે, એને આપણે મોંઘવારી સાથે જોડી શકીએ, બેરોજગારી સાથે જોડી શકીએ, સારવારનો ખર્ચ. જો આ બધા મુદ્દાને કહીએ તો ખરેખર જે પિક્ચર બતાવવામાં આવે છે, જે હકીકત છે દેશની જનતાની સામે છે, ગુજરાતની જનતાની સામે છે, કે આંકડા જ્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યારે સરકારની પોલ એમાં ખુલી જતી હોય છે. એટલે એક તરફ ઇન્ફ્લેટરી રેટ જે છે તે તો ચિંતાજનક છે, પણ લિટરસી રેટ છે તેની ઉપર પણ સવાલ. હવે એક ચિંતાજનક બાબત આપણે બતાવવા જઈ રહ્યા છે, તે છે આપની સ્ક્રીન પર એ સવાલ. કેટલા ભારતીય પરિવારોને નોકરી જવાનો ડર, ઘણો વધારે ડર હોય તેવા 24% લોકો છે, અને ડર છે તેવા 56% લોકો માની રહ્યા છે, અડધી આબાદી કરતાં પણ વધારે, કે હા નોકરીનો કંઈ ભરોસો નથી, નોકરી ગમે ત્યારે જઈ શકે, ડર નથી, તેવા લોકો છે 20%. અને હવે ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ જોઈ લઈએ તો ગુજરાતમાં 54% લોકો એવું સમજે છે કે નોકરીના કોઈ ઠેકાણા નથી, ખાનગી નોકરી ગમે ત્યારે જઈ શકે છે, હાથ ધોવાનો વારો આવી શકે છે, કંઈ નક્કી ન કહી શકાય, કોઈ સિક્યુરિટી નથી. આની પાછળના કારણો શું હોઈ શકે છે તે પણ આપણે સમજીશું, પણ આ એક સૌથી મોટો ગંભીર મુદ્દો છે. 54% લોકો એવું માને છે કે નોકરી જઈ શકે છે, અને આ જે તમામ સવાલો છે એ તમામ સવાલોની સાથે આજે આપણે આ ચર્ચાને અહીંયા પૂરી કરીશું. પણ ઓવરઓલ એજ્યુકેશનને લઈને અને ખાસ તો મેડિકલ ક્ષેત્રમાં હજી પણ કામ કરવાની જરૂર છે, અને ઇનસિક્યુરિટી જે ઊભી થઈ છે જોબને લઈને તેમાં ઘણા બધા કામ કરવાની ઓવરઓલ ઘણી બધી જરૂરિયાતો અત્યારે લાગી રહી છે. તો આ ચર્ચામાં જોડાયા પલકભાઈ, રોહનભાઈ, મયુરભાઈ, આપ તમામનો આભાર, અને આપે આપનો પક્ષ રાખ્યો તે બદલ. તો મની9 દ્વારા આ સર્વે કરવામાં આવ્યો, ચોક્કસ સેમ્પલના આધારે દેશના ખિસ્સાનો સર્વે 2023માં. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.